વડોદરામાં વડોદરા મનપા કમિશનરની ટીમ કાર્યરત થઈ છે। કમિશનર ટીમ પહોંચી ધાર્મિક સ્થાનોની વિઝિટે ધાર્મિક સ્થાનોમાં આગ નિવારવા ફાયર સંસાધનોની તપાસ હાથ ધરવામાં આવી। માંડવી જુમા મસ્જિદનું નિરીક્ષણ કર્યું। જુમા મસ્જિદમાં ફાયર સંસાધનોની કમી નજરે પડી છે। મસ્જિદમાં ઇમરજન્સી બહાર નીકળવાનો દરવાજો નથી। વડોદરા અગ્નિશમન તાત્કાલિક સેવાઓ દ્વારા ટોટલ 6 ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ તેમાં ઝોન પ્રમાણે 8 ટીમ છે અને આ ટીમ દ્વારા વડોદરા શહેરના તમામ સ્થળોએ સ્થળ તપાસ થઈ રહી છે, ઓડિટ થઈ રહ્યું છે અને એના ભાગરૂપે આજે વડોદરા શહેરના માનનીય કમિશનર સાહેબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબના આદેશ અનુસાર દરેક ધાર્મિક સ્થળોએ પણ સ્થળ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં આજે અટલાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર, ત્યારબાદ ગેન્ડીગેટ ખાતે મસ્જિદ, જુમા મસ્જિદ, ફતેગંજ ખાતે રેડ ચર્ચ, લાલ ચર્ચ જે મોટું છે અને અત્યારે ખંડેરા માર્કેટ જે ગુરુદ્વારા છે ત્યાં આવીને સ્થળ તપાસ કરી। ખાસ આ ધાર્મિક સ્થળોએ પણ તપાસ કરવાનું કારણ એ છે કે ત્યાં જે ભક્તો છે એમની જીવન સુરક્ષા માટે શું પગલાં લેવાયા છે, શું અગ્નિ